નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને આપની સાથે હું છું પ્રીતિ। નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમની સપાટી અત્યારે 135.93 મીટરે પહોંચી ગઈ છે। ઉપરવાસમાંથી પાણી જે આવક થઈ છે 4,12,841 ક્યુસેક જેટલી આવક થઈ છે। તો ડેમના 23 દરવાજા 2.5 મીટર ખુલ્લા કરવામાં આવ્યા છે। આ નદીમાં કુલ આવક અત્યારે 4,12,547 ક્યુસેક થશે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટીમાં પણ વધારો થવાનો છે। નર્મદા નદી કાંઠા વિસ્તાર જેમ કે નર્મદા, વડોદરા, ભરૂચ કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભરૂચમાં નર્મદા નદીની જળસપાટીમાં ફરી વધારો। ગોલ્ડન બ્રિજ નજીક જળસપાટી 18.25 ફૂટે પહોંચી છે। 24 કલાકમાં નદીની જળસપાટીમાં 4 ફૂટનો વધારો નોંધાયો છે। ત્યારે નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે। ભયજનક સપાટી અત્યારે 24 ફૂટ છે। નર્મદા ડેમમાંથી જે પાણી છોડાઈ રહ્યું છે જેમાં 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ભરૂચમાં નર્મદા નદીની જળસપાટીમાં ફરી એકવાર વધારો થતો જોવા મળી રહ્યો છે। ગોલ્ડન બ્રિજ નજીક જળસપાટી અત્યારે 18.25 ફૂટ સુધી પહોંચી ગઈ છે। તેનું વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ભયજનક સપાટી 24 ફૂટ છે। 24 કલાકમાં નદીની જળસપાટીમાં લગભગ 4 ફૂટનો વધારો નોંધાયો છે। તેની ભયજનક સપાટી 24 ફૂટ છે। નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી પણ છોડવામાં આવ્યું છે। જે રીતે સપાટીમાં વધારો થઈ રહ્યો છે તો આ તરફ મહેસાણાના ધરોઈ ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા। પાણીની આવકમાં વધારો નોંધાતા 4 ગેટ ખોલાયા। ધરોઈ ડેમમાં હાલમાં 21,192 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો ધરોઈ ડેમમાંથી 21,192 પાણી છોડવામાં આવી રહ્યું છે। ધરોઈ ડેમની જળસપાટી હાલમાં 619.2% છે। પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે 4 જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે। મહેસાણા જિલ્લાની વાત કરીએ તો થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। મહેસાણા, ઊંઝા, વડનગર, બેચરાજી વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો મહેસાણા જિલ્લાના અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વિરામ બાદ ફરી એકવાર વરસાદની એન્ટ્રી જોવા મળી। ફરી વરસાદી માહોલ મહેસાણામાં જામ્યો છે। વહેલી સવારથી જ અનેક વિસ્તારો છે જ્યાં વરસાદ નોંધાયો છે। તો આ તરફ વાત કરીએ હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। પાટણ પંથકમાં મોડી રાત્રેથી વરસાદી માહોલ જામ્યો છે। પાટણ, સરસ્વતી, ચાણસ્મા, રાધનપુર, સાંતલપુર પંથકમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। પાટણ શહેરમાં 3 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। તો વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું છે। તો વાત કરીએ સાબરકાંઠાની। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ। ઈડરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો। હિંમતનગરમાં 1 ઇંચ, વિજયનગરમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો। જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો। 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। અહીં વાત કરીએ અરવલ્લીની। તો અરવલ્લીની વાત કરીએ જિલ્લા સહિત મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ગુજરાતમાં 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે। આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે। આજે બનાસકાંઠા, દાહોદ અને पंचमहाल में भारे वरसादनी आगाही करवामां आवी छे। गुजरात में अगले 5 दिन में बारिश रहेगा, लेकिन अगले 3 दिन में भारी बारिश होने का संभावना है। मोस्टली जो बारिश रहेगा गुजरात रीजन में भारी से अति भारी हो सकता है।
मोतीबारी बारिश आज भी होने का संभावना है, जैसे अरावली महिसागर में होने का संभावना है। और भारी बारिश रहेगा बनासकांठा, साबरकांठा, दाहोद, महिसागर, पंचमहल में भी भारी बारिश होने का संभावना है। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ કહેવું છે કે આજથી રાજ્યમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે। 24મી ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। કડાકા ભડાકા સાથે વરસશે તોફાની વરસાદ। મંગળવારથી વરસાદનો વધુ એક રાઉન્ડ। 24 ઓગસ્ટ સુધી રહેશે વરસાદનું જોર। થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી આવશે મેઘ સવારી। આ વખતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદનું વધુ એક રાઉન્ડની આગાહી કરી। રાજ્યમાં વરસાદી વાદળો છવાયા છે। 24 ઓગસ્ટ સુધી કેટલાક વિસ્તારમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત 27 થી 30 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા રાજ્યના કેટલાક વિસ્તારોને ગમરોડશે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે। પંચમહાલ, દાહોદ, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે। उत्तर गुजरात में फरी एक बार वरसादी माहौल जाम्यो छे ने अहीं फरी एक बार तोफानी वरसाद तूटी पड़वानी संभावना है। आ उपरांत नवसारी, बनासकांठा, साबरकांठा, कच्छमां पण भारे वरसादनी शक्यता है। अंबालाले कह्युं के बंगाळना उपसागरनुं वहन उत्तर प्रदेश तरफ थवाने बदले मध्य प्रांत तरफ आवता गुजरात में आ वर्षे सारो वरसाद थयो छे। हजू पण गुजरात में वरसाद थवानी शक्यता है। 8મી સપ્ટેમ્બરની आसपास हळवा चक्रवात थशे, जेना कारणे पण राज्यमां वरसाद रहेशे। आ दरमियान राज्यना दक्षिण भागमां वरसाद रहेवानी संभावना है, જેમાં ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે। આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં તથા સૌરાષ્ટ્રમાં પણ ચક્રવાતના કારણે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। તો બનાસકાંઠાના ભાટવર ગામે વરસાદી તારાજીનો મામલો। વાવના એમએલએ જ્ઞાનીબેન ઠાકોર ભાટવર ગામની મુલાકાતે પહોંચ્યા। વરસાદ બાદ 4 દિવસથી તે ગામમાં ભરાયેલા છે વરસાદી પાણી। ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। એમએલએ જ્ઞાનીબેને ગ્રામજનોની સ્થિતિ જાણી તેમને સાંત્વના પણ આપી। બનાસકાંઠાનું ભાટવર ગામ કે જ્યાં વરસાદી તારાજી સર્જાઈ છે। અનેક દિવસોથી ત્યાં પાણી ભરાયેલા છે, ત્યારે વાવના એમએલએ જ્ઞાનીબેન ઠાકોરે ભાટવર ગામની મુલાકાત લીધી હતી। 4 દિવસથી આ ગામમાં વરસાદી પાણી ભરાયેલા છે। ગામના લોકોની મુલાકાત લઈને તેમણે સાંત્વના આપી હતી। તો અમદાવાદના 6 તળાવમાં આવ્યા નર્મદાના નીર। નર્મદા કેનાલમાં આવક વધતા તળાવમાં નવા નીર આવ્યા છે। અમદાવાદના ઇન્ટરલિંક કરાયેલા 6 તળાવો ભરાયા। શહેરના અન્ય 17 તળાવો ભરવાની પણ છે કવાયત। 17 તળાવોમાં નર્મદાનું પાણી ભરી શકાય તે માટે કવાયત હાથ ધરાઈ છે। 5 કરોડના ખર્ચે 6 કિલોમીટરની લાઇન પ્રથમ તળાવ સુધી નાખવામાં આવી છે। અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના 6 તળાવોને ઇન્ટરલિંક કર્યા છે। કેનાલમાંથી વગર બાય ગ્રેવિટી એટલે કે વીજળીનો ઉપયોગ કર્યા સિવાય એ તળાવો ભરવાનું ખોરજ, ચારોડી, ત્રાગડ, જગતપુર અને આરસી ટેકનિકલ અને ત્યાંથી પછી ગોતા ગોધાવી કેનાલમાં આ પ્રોજેક્ટના માધ્યમથી બધા તળાવો ભરાય અને દરેક તળાવમાં પાણી અંદર રિચાર્જ વેલ પણ બનાવેલો છે, એટલે કે જમીનમાં પણ પાણી ઉતરે અને પાણીના તળ ઊંચા આવે એવું એક આ આયોજન માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિતભાઈના માધ્યમથી આ સુચારુ રૂપે પૂર્ણ કરેલું છે। મધ્યપ્રદેશના શાજાપુરમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। જિલ્લામાં આવેલો ચિલર ડેમ ઓવરફ્લો થતા નદીઓની જળસપાટી પણ વધી છે। રસ્તા પર નદીનું પાણી વહેતું થતા બેરિકેડ લગાવી લોકોને પુલ પસાર કરતા રોકવામાં આવી રહ્યા છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી શાજાપુરમાં નદીઓમાં જળસપાટીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। માર્ગ જળમગ્ન થતા અનેક ગામો છે તે પણ સંપર્ક વિહોણા થયા છે, જેમાં ચિલર ડેમ ઓવરફ્લો થતા નદીઓમાં જે જળસ્તર છે તે પણ વધવા પામ્યું છે। शाजापुर जिले में भी लगातार 2 दिन से बारिश का दौर जारी है, जिसके चलते तमाम नदी नाले उफान पर है। चाहे चिला नदी हो, नेवज हो, काली सिंध हो या लखुंदर, तमाम नदियों में पानी का स्तर तेजी से बढ़ा है। इसी के साथ ही
ग्रामीण क्षेत्रों के जो छोटे छोटे पुल पुलिया हैं वो जलमग्न हो गए, इसके चलते मुख्य मार्गों से उनका संपर्क कट चुका है। कई जगह तो लोग जान जोखिम में डालकर इन पुल पुलियाओं को पार करते हुए दिखे। ये जिला मुख्यालय का नज़ारा मैं आपको बताऊंगा। चीला नदी में पानी आने के बाद जो शहर को जोड़ने वाला पुल है, जो शहर के बीच में स्थित है, उस पुल के ऊपर पानी आ गया है। हालांकि फिलहाल जिला मुख्यालय पर प्रशासन ने बैरिकेडिंग करके यहाँ पर आवागमन रोक दिया है। और जिस तरीके से आप देख सकते हैं लगातार बारिश चल रही है और मौसम विभाग ने जो अलर्ट जताया उसके मुताबिक अगले कुछ घंटों तक ये बारिश अगर इसी तरीके से जारी रही तो पानी में और भी इजाफा होगा और मुश्किलें बढ़ सकती है। ग्रामीण क्षेत्रों में कई निचले इलाकों में जलभराव के हालात भी बने हैं। हालांकि जिला मुख्यालय पर फिलहाल स्थिति नियंत्रण में है, लेकिन अगर बारिश जारी रही तो हालात और बिगड़ सकते हैं। तो शाजापुर जिले में भी लगातार बारिश जारी है और नदी नाले उफान पर हैं। सुनील हंचोरिया, न्यूज़ 18 मध्य प्रदेश, शाजापुर। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે। નર્મદા નદીનો ઐતિહાસિક બ્રહ્માંડ ઘાટ અને નરસિંહપુર જિલ્લામાં બરમાન રેત ઘાટ જળમગ્ન થયો છે। બરગી ડેમના 17 દરવાજા ખોલાતા નદીમાં જળસ્તર વધ્યું છે। નર્મદા નદી રૌદ્ર સ્વરૂપે વહેતી થતા જનજીવનને પણ ભારે અસર થઈ છે। તો મધ્યપ્રદેશમાં વરસાદે કહેર મચાવ્યો છે। જબલપુરમાં 2 દિવસમાં 7 ઇંચ વરસાદ વરસ્યો હતો। ઉપરવાસમાં પણ ભારે વરસાદથી બરગી ડેમમાં જળસપાટી વધી છે। પાણીની આવક થતાં ડેમના 17 જેટલા દરવાજા ખોલાતા મંડલા, ડિંડોરી, અમરકંટકમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે। મધ્યપ્રદેશમાં વરસી રહેલા અનરાધાર વરસાદે મુશ્કેલી સર્જી છે। સતત વરસાદથી મોરવન ડેમમાં પાણીની આવક વધી છે। ડેમમાં જળસપાટી વધતા પુલ નીચેથી પાણી પસાર થયું હતું। પાણીની તીવ્રતા જોતા પુલ નીચે જાણે ધોધ વહેતો થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। વરસાદથી રાજ્યના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। સાથે જ નીમચ જિલ્લામાં સતત વરસાદથી અનેક શહેરો અને ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। રાજકોટ ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો થયો છે। મોજ ડેમનો એક ગેટ અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે। ડેમના કોઝવે પર પાણી ભરાયા છે તો ગઢાળા જવાનો જે રસ્તો છે તે પાણીમાં કોઝવે પર પાણી જોવા મળી રહ્યું છે। ગઢાળા ગામ લોકોને હાલાકી પડી રહી છે। ઉપલેટા સ્કૂલથી પરત ફરતા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ હાલાકી પડી રહી છે। ત્યારે જીવના જોખમે આ કોઝવે પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા મુનાફ જોડાઈ ચૂક્યા છે। મુનાફ, જે પ્રકારે કહી શકાય જીવના જોખમે લોકો કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે, શું વિગતો છે આ વિશે? બિલકુલ ચોક્કસથી જણાવી દે કે ઉપલેટા મોત ડેમ જ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને મોત ડેમ ઓવરફ્લો થતા જ એક દરવાજોનો અડધો ફૂટ ખોલવામાં આવતો હતો, જેમાં મોત ડેમ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા અને ગઢારા ગામ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। કોઝવે પર પાણીને ગરકાવ થતા ગઢારા ગામના લોકોને પડી રહી છે જવા માટે તકલીફનો સામનો કરવો પડે છે। નવા પુલની મંજૂરી મળી ગયા હોવા છતાં તંત્રની લાપરવાહીનો ભોગ બની રહ્યા છે। ગઢારા ગામના વાહન ચાલકો ઉપલેટાના સ્કૂલના પરત આવતા બાળકોને કોઝવેમાંથી જવા પડી રહ્યું છે। તાત્કાલિક ધોરણે આ પુલ ઊંચો કરવા માટે ગ્રામ્ય લોકો બી અત્યારે માંગ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર આપનું જાણકારી આપવા બદલ। મહીસાગરના ભાદર ડેમમાંથી પાણી છોડાયું। ડેમના 2 ગેટ ખોલી ભાદર નદીમાં પાણી છોડાયું। ભાદર ડેમ 69.15% ભરાતા પાણી છોડવામાં આવ્યું। હાલમાં ભાદર નદીમાં 1250 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમનું હાલનું લેવલ 123.50 મીટર પર પહોંચ્યું છે। મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ પાણીની મનમાનીનો સિલસિલો સતત ચાલુ છે। નીચાણવાળા વિસ્તારોથી લઈને નદી કિનારે પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ઘાટથી લઈને મંદિર પાણીમાં ડૂબી ગયા છે અને નદીઓનું પાણી લોકોને ડરાવી રહ્યું છે। ડિંડોરીથી આવી ડરાવનારી તસવીરો। નર્મદા નદીનો ડરાવનારો નજારો। ઘાટ ડૂબ્યા, મંદિર ડૂબ્યા, રસ્તા બંધ।
ભારે વરસાદ બાદ આવેલા પૂરની આ ડરાવનારી તસવીર મધ્યપ્રદેશના ડિંડોરીની છે. અહીં નર્મદા નદીના પાણીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું. સ્થિતિ તે છે કે લગભગ 10 ફૂટ ઊંચાઈવાળું મંદિર ડૂબાડવા માટે નર્મદા નદી આતુર નજરે પડી રહી છે. નર્મદાના તટ પર બનેલા ઘાટ અને નાના નાના મંદિરો તો પૂરી રીતે જળમગ્ન થઈ ગયા છે. જબલપુર, મંડલા અને બીજા રસ્તાઓનો સંપર્ક કપાઈ ગયો છે. ડિંડોરી જબલપુર માર્ગ પર ટીકરિયામાં અંગ્રેજોના જમાનામાં બનેલો પુલ ડૂબી ગયો છે, તો ડિંડોરી મંડલા માર્ગ પર સક્કા કિસલપુરી વચ્ચે બનેલો પુલ જળમગ્ન થયો. અહીં બંને પુલો ડૂબવાને કારણે જબલપુર અને મંડલાનો રસ્તો બંધ થઈ ગયો છે. મંડલામાં નદીની મનમાની, અનેક વિસ્તારો થયા પાણી પાણી. 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે નર્મદા સહિત બંજર અને બુઢનેર સહિત તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નર્મદાના રૌદ્ર રૂપનો અંદાજો લગાવવા માટે આ તસવીરો જ પૂરતી છે, જ્યાં નર્મदा नदी पर बनेला नाना पुल डूबी गया है. मंडला जिले में स्थित नर्मदा नदी का छोटा रपटा पुल एक बार फिर डूब गया है. मैं आपको तस्वीरें दिखाना चाहूँगा कि किस तरीके से नर्मदा नदी अपने रौद्र रूप पर आ गई है. यह मंडला जिला का एक छोटा रपटा पुल है. आप देख सकते हैं जो ये तस्वीरें आप देख रहे हैं इसमें नर्मदा नदी का ये रपटा पुल है. यहाँ पर जो छोटा पुल है करीब खतरे के निशान से करीब 2 फीट ऊपर बह रहा है और पुल के ऊपर से कहा जा सके तो करीब 4 फीट ऊपर पानी बह रहा है. પુલ ડૂબી જતા કેટલાય ગામોનો સંપર્ક મંડલા જિલ્લા મુખ્યાલય સાથે કપાઈ ગયો. ત્યારબાદ વહીવટીતંત્ર પણ એલર્ટ પર છે અને પુલને બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ના જવા માટે અપીલ કરવામાં આવી છે. देर रात पहले से डूबी हुई है और अभी डिंडोरी में काफ़ी बारिश हो रही है, तो यहाँ पानी और बढ़ने की संभावना है. મધ્યપ્રદેશના ડિંડોરી, મંડલા સહિત કેટલાય જિલ્લાઓમાં આવનારા દિવસોમાં મુશ્કેલી વધવાની છે. હવામાન વિભાગનું માનીએ તો લોકોને આવનારા દિવસોમાં ભારે વરસાદનો સામનો કરવો પડી શકે છે. अलर्ट जो एक्सट्रीमली का है वो नरसिंहपुर, दमोह, सागर और छतरपुर के लिए है. बाकी के संभागों में हैं, जैसे शहडोल हो गया, रीवा हो गया, इधर नीचे में अपना जबलपुर हो गया, फिर नर्मदापुरम हो गया. यहीं पे हैवी रेनफॉल जाने की संभावना है. બુંદેલખંડમાં મૂષળધાર, ઝાંસી થયું પાણી પાણી. સુખનઈ નદીમાં ઘોડાપૂર. મોન્સૂનનો માર બુંદેલખંડમાં જોવા મળ્યો. ઝાંસીના મૌરાની પૂરમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા, તો સુખનાઈ નદીમાં ઘોડાપૂરને કારણે કિનારાના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. બુંદેલખંડમાં બેતવા નદીનો કહેર, ઘોડાપૂરમાં બધું જ તણાઈ ગયું. લલિતપુર અને ઝાંસીના ડેમોમાંથી સતત છોડવામાં આવી રહેલા લાખો ક્યુસેક પાણીથી બેતવા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. લોકો જીવ જોખમમાં મૂકી પુલ પાર કરવા મજબૂર છે. નદી ઉપર બનેલા પુલ પર 2 થી 3 ફૂટ પાણી વહી રહ્યું છે, છતાં પણ બેદરકારીપૂર્વક લોકો આ પુલ પાર કરી રહ્યા છે, જેના કારણે દુર્ઘટનાની પણ સંભાવના છે. બેદરકારી એટલી હદે જોવા મળી કે એક મોટરસાઇકલ સવાર બાળકને બેસાડી આ પાણી વચ્ચોવચ્ચ પસાર થયો. યુપીમાં ગુસ્સામાં ગંગા નદી. સંગમ નગરી કાશી સુધી ગંગાનું રૌદ્ર રૂપ. બનારસમાં ગંગા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. સ્થિતિ તે છે કે ગંગાના રૌદ્ર રૂપના કારણે બધા 84 ઘાટ જળમગ્ન છે. ગંગા નદીનું પાણી ઘાટોને ડૂબાડી આગળ વધી રહ્યું છે. કેટલાક લોકો તો મકાનના ઉપરના ભાગ પર ચડી ગયા છે, તો કેટલાક લોકો જે સુરક્ષિત સ્થળની શોધમાં છે તે ઘરોનો સામાન બહાર કાઢી રહ્યા છે. है कि मतलब कितना पानी है, पानी भी बढ़ ही भी रहा है, घटने का नाम ही नहीं ले रहा है. पानी न जाने भी कितना पानी बढ़ भी सकता है और न जाने कितना पानी आगे ऊपर बढ़ सकता है. हम लोग को भी निकलना भी है, खाली भी रूम करना, कितना लोग खाली भी कर चुके हैं रूम. बाढ़ आने पर हम लोग को बहुत बुरी तरह की समस्या बढ़ जाती है. પૂરના પ્રકોપને જોતા વહીવટીતંત્ર હવે એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે. વારાણસી જિલ્લા વહીવટીતંત્રે મોરચો સંભાળી લીધો છે. પૂર રાહત શિબિર પણ તાબડતોડ શરૂ કરવામાં આવ્યા છે.
लोग सारे बाढ़ चौकियों पे लोगों को ताकीद कर रहे हैं कि किसी को भी आवश्यक हो तो वे हमारे बाढ़ शरणालय में आ जाएं, जहां भोजन पानी सारी व्यवस्था उनके लिए रहेगी। आने वाले 2-3 दिन लगातार जल स्तर बढ़ने की संभावना है, इसलिए 2-3 दिन तक लगातार ये एक्सरसाइज चालू रहेगी और सुबह शाम दोनों टाइम नदी की पेट्रोलिंग करते हुए ये देखा जाएगा कि कहाँ कहाँ पानी अंदर मोहल्लों में भर सकता है। मात्र काशी ज नहीं पण संगम नगरी प्रयागराजमां पण गंगाना किनारे पूरનું વિનાશક રૂપ જોવા મળ્યું। પ્રયાગરાજમાં ગંગા કિનારે રહેતા લોકોના ઘરોમાં કેટલાય ફૂટ પાણી ભરાઈ ગયા છે। સ્થિતિ તે છે કે સંગમ નગરીની ગલીઓમાં ગંગાનું પાણી વહી રહ્યું છે, જેના કારણે વહીવટીતંત્રે હવે એલર્ટ જાહેર કર્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો ડરના માર્યા સલામત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે। અરવલ્લીની વાત કરીએ તો જિલ્લા સહિત મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। પાછલા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો ભિલોડા અને બેઠસમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો તો મોડાસા અને માલપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। મેઘરજ, ભિલોડા અને ધનસુરા તાલુકામાં સિઝનનો 100% વરસાદ પૂર્ણ થઈ ચૂક્યો છે। અરવલ્લી જિલ્લામાં ગત રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। મેઘરજ અને ભિલોડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, પરંતુ વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। ભિલોડા મોડાસા ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે કપાસના ખેતરમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જિલ્લામાં 6 તાલુકામાંથી 3 તાલુકામાં 100% વરસાદ વરસી ચૂક્યો છે। ભિલોડા, મેઘરજ તેમજ ધનસુરા તાલુકામાં 100% વરસાદ સિઝનનો વરસી ચૂક્યો છે, ત્યારે હાલ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો જિલ્લા ઉપર છવાયા છે, તેવા સંજોગોમાં વરસાદની જે આગાહી છે, ઓરેન્જ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે, તેને લઈને ચોક્કસથી ભારે વરસાદની આગાહી છે। મેસો, માજુમ અને વૈડી આ ત્રણેય ડેમ હાલ ઓવરફ્લોની સ્થિતિમાં છે, મહત્તમ સપાટીથી ઉપર જઈ રહ્યા છે। ત્યાં 700 ક્યુસેકથી લઈને અને 1000 ક્યુસેકની સતત આવક જોવા મળી રહી છે, ત્યારે માજુમ જળાશયમાં પણ હાલ જાવક પણ જોવા મળી રહી છે, એક ગેટ ખોલવામાં આવ્યો છે। તેવા સંજોગોમાં જિલ્લામાં વરસાદની સ્થિતિ ખૂબ જ સારી છે અને હજુ પણ વધુ વરસાદની આગાહી છે। તેવા સંજોગોમાં ત્રણેય જે નદીઓ છે, માજુમ, મેસો અને વાત્રક, આ ત્રણેય નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ બપોર સુધીમાં આવી શકે છે। તેવા સંજોગોમાં લોકોએ સતર્ક રહેવાની જરૂર છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અંબાજી પંથકમાં વરસાદી માહોલ। અંબાજીમાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો। વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાત કરીએ મહેસાણાની, મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો। હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી હતી। તો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી તે અનુસાર મહેસાણામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગઈકાલે પણ વરસાદ નોંધાયો હતો અને આજે પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। મની કંટ્રોલ પર ઓગસ્ટે નાણાકીય સ્વતંત્રતાનો મહિનો છે। અમારી ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓફર હેઠળ તમે અમારી પાર્ટનર બ્રાન્ડ તરફથી ₹1500ની આકર્ષક ઓફરોનો દાવો કરીને વિનામૂલ્યે મની કંટ્રોલ પ્રો સબસ્ક્રિપ્શન મેળવી શકો છો। હવે ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર જ લાભ મેળવો। મની કંટ્રોલ પ્રોની ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓફરનો આ સમય છે। મની કંટ્રોલ પ્રો દરરોજ માત્ર ₹1માં મેળવો અને અમારી ભાગીદાર બ્રાન્ડ તરફથી ₹1500ના મૂલ્યના વાઉચર્સ મેળવો। આ ઓફરનો હમણાં દાવો કરો ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર। તો ફરીથી સમય આવી ગયો છે મની કંટ્રોલ પ્રોની ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓફરનો કે જે વધારાના લાભ સાથે ફરી આવી ગઈ છે। અમારી ભાગીદાર બ્રાન્ડ તરફથી ₹1500ની આકર્ષક ઓફરોનો દાવો કરીને નેટ ઝીરો કોસ્ટ પર મની કંટ્રોલ પ્રો સબસ્ક્રિપ્શન મેળવો। હવે ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર જ લાભ મેળવો। તો અત્યારના સમાચારોમાં ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।